છો CNCC ગુજરાત। પોલીસે બાતમી આપનાર ને છેવટે મોતને ભેટવું પડ્યું। તળાજામાં એવી ઘટના સામે આવી કે સ્થાનિક પોલીસ ઉપર પ્રશ્નો ઉભા કર્યા છે। તળાજામાં દીપકભાઈ નામના વ્યક્તિએ પોલીસને દારૂની બાતમી આપી હતી। ત્યારબાદ લગભગ પોલીસ દ્વારા 145 લીટર દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો। પરંતુ આ કાર્યવાહી કર્યા બાદ બાતમીદાર ને બુટલેગરો દ્વારા ત્રાસ આપવામાં આવ્યો અને ધમકીઓ આપવામાં આવતી હતી, જે લઈને દીપકભાઈએ આત્મહત્યા કરવાનો નિર્ણય કર્યો અને છેવટે મરી જવું પડ્યું। આ બુટલેગરો દ્વારા અતિશય ત્રાસ અને ધમકીઓના લીધે દીપકભાઈએ મરી જવું એ વધારે પસંદ કર્યું અને પોલીસ તમાશો જોઈ રહી। દીપકભાઈના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને 4 આરોપીઓ ઉપર આરોપ પર લગાવવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જલ્દીથી કાર્યવાહી કરીને આ બુટલેગરોને ઝડપી પાડવા પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા છે। વધુ વિગત આપણે દીપકભાઈના ભાઈ પાસેથી મેળવીએ કે સમગ્ર ઘટના કેવી રીતે ઘટે છે અને દીપકભાઈએ કેમ આત્મહત્યા કરવી પડી। પ્રવીણભાઈ ખીમજીભાઈ સોસા। શું કરો છો વડીલ આપ? હું અત્યારે તળાજા કોર્ટમાં એડવોકેટ છું। હા, શું બનાવ બન્યો છે? બનાવમાં એવું બન્યું કે દીપક મારો નાનો ભાઈ છે અને એને 15/1/2025ના રોજ એને બપોર પછી કિશોર મીઠાભાઈ રાઠોડના ઘરે રેડ પડાવી અને એનો 130 લીટર દારૂ પકડાયો। બરાબર, દારૂ પકડાયો એ બનાવની દાગ રાખી અને કિશોરે વારંવાર માણસો મોકલવા, મારો ભાઈ અત્યારે હાલમાં જૂના સ્વભાવવાળા અને અહીંયા પ્લોટ વિસ્તારમાં રહે છે એમ। પછી આ ભાઈ જ્યારે ઘરે જાય એટલે એને પાછળ માણસો મોકલાવે। માણસોમાં એને કિશોરભાઈ મીઠાભાઈ રાઠોડ, પછી ગોવિંદ ભરવાડ, પછી એનું સંજય ભોળાભાઈ ચુડાસમા અને છેલ્લે હમણાં કાલે આવ્યો હતો આપણે દોલુ સાજિદ ઉર્ફે એની અટક બેલીમ છે। બરાબર, એને કાલે સાંજે ધમકી મારીને ગયો કે દીપક ક્યાં છે? અત્યારે પેટ્રોલ પંપમાં છે ને આપણે રાજુ મકવાણા કરીને એક છોકરો કામ કરે છે। બરાબર, એને પૂછ્યું દીપક ક્યાં છે? એને એમ કીધું મને દીપકની ખબર નથી ક્યાં છે એમ। બરાબર, તો એ પછી એના રાજુએ ફોન કર્યો કે દીપક તું આજે ઘરે પૂતો નહીં, તને આ લોકો મારવા ગોતે છે એમ। બરાબર, એટલે પછી મારા ભાઈ મને ફોન કર્યો મને મારવા ગોતે છે એમ। એટલે પછી હું મારા ભાઈને ત્યાં લેવા ગયો અને લઈને પછી સીધા પોલીસ સ્ટેશન અમે ફરિયાદ કરવા ગયા એમ। બરાબર, એ દિવસે દોલું બ્યુરો ચીફ CNCC ગુજરાત, પાટણ।